મિત્રો આજે બીજો પ્રશ્ન લઈએ અહીં આગળનો ક્વેશ્ચન છે વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતાનું સૂત્ર મેળવો. બરાબર, વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતાનો સૂત્ર મેળવો. તો જો પહેલા તો તીવ્રતા શું હોય છે કે વિદ્યુત ચુંબકીય તરંગો જે દિશામાં જાય, વિદ્યુત ચુંબકીય તરંગો જાય એની દિશાની લંબ દિશામાં આપણે શું કરીએ, એક આડછેદ મૂકીએ. બરાબર, દાખલા તરીકે આ દિશામાં વિદ્યુત ચુંબકીય તરંગો જાય છે, તેમાં આપણે એક આડછેદ મૂકીએ. આમાંથી પ્રકાશના કિરણો શું થશે, પાસ થશે, ગુજરશે, પસાર થશે. તો વિદ્યુત ચુંબકીય તરંગોની દિશાને લંબ, પ્રસરણની દિશાને લંબ. હવે આખી સપાટીમાંથી નથી લેવાનું, એકમ આડછેદમાંથી. એનો 1 મીટર લંબાઈ ને 1 મીટર પહોળાઈ, તો ક્ષેત્રફળ શું થાય, 1 મીટર સ્ક્વેર. તો એકમ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થઈ જતી ઉર્જા વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણની દિશાને લંબ એકમ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતી ઉર્જા, એને કહેવાય તીવ્રતા. શું કહેવાય, તીવ્રતા. બરાબર, તો જુઓ તીવ્રતાની વ્યાખ્યા શું છે, તરંગની પ્રસરણની દિશાને લંબ એકમ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતી ઉર્જાને તરંગની તીવ્રતા કેપિટલ આઈ કહે છે. તીવ્રતા ઇન્ટેન્સિટીથી આઈ વડે દર્શાવવામાં આવે છે. બરાબર, હવે જુઓ વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ c છે. વેગ એટલે શું થાય, તો વેગ અંતર ભાગ્યા સમય થાય. તો અંતર શું થાય, વેગ ગુણ્યા સમય. વેગ કેટલો છે, c છે, ને આપણે 1 સેકન્ડ માટે ગણતરી કરીએ તો સમય શું છે, 1. એટલે 1 સેકન્ડમાં પ્રકાશનો તરંગ c જેટલો અંતર કાપશે, એટલો એનો c જેટલો અંતર કાપશે. બરાબર, તો જો આ આડછેદ છે, એમાં પ્રકાશના તરંગ આવે તો 1 સેકન્ડમાં કેટલું અંતર કાપશે, c જેટલું અંતર કાપશે. બરાબર, પ્રકાશના તરંગ કેટલું અંતર કાપશે, તો c જેટલું અંતર કાપશે. બરાબર, આ આડછેદ કેટલું લીધું આપણે, 1 મીટર એકમ આડછેદ લીધું. ઓકે, તો આ જે તરંગો આમાં ગયા, આડછેદમાંથી ગયા, એ કેટલું કદ રોકશે 1 સેકન્ડમાં. બરાબર, તો કદ ઇક્વલ ટુ શું થાય, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. લંબાઈ એટલે અંતર. તો ક્ષેત્રફળ કેટલું લીધું આપણે, 1 એકમ, અને અંતર કેટલું મળ્યું આપણને, c. તો કદ કેટલું થયું, c.
એનો મતલબ આ થયો કે પ્રકાશના તરંગો 1 સેકન્ડમાં c જેટલા કદમાં રહેલા છે. આ કદમાં પ્રકાશના તરંગ રહેલા છે. બરાબર. therefore વિદ્યુત ચુંબકીય તરંગો c જેટલા કદમાં રહેલા. હવે કદ અને c જેટલા કદમાં એકમ કદમાં ઊર્જા કેટલી? તો એકમ કદમાં રહેલી ઊર્જાને શું કહીએ છીએ? ઊર્જા ઘનતા. એકમ કદમાં રહેલી ઊર્જાને ઊર્જા ઘનતા કહે છે. તો c કદમાં રહેલી ઊર્જાને શું કહેવાય? ρ × c. આટલી ઊર્જા મળશે. હવે આ જે ઊર્જા મળે છે તે એકમ આડછેદમાંથી પસાર થયેલી ઊર્જા છે. બરાબર. આપણે એકમ આડછેદ લીધું, એકમ આડછેદમાંથી પસાર થાય છે અને 1 સેકન્ડમાં પસાર થાય છે. એટલે આ ઊર્જા શું થઈ? તીવ્રતા થઈ. બરાબર. હવે આમાં ρ ની કિંમત આપણે આગળના લેક્ચરમાં જોઈ તે મૂકી દઈએ. 1/2 ε0 e² ગુણ્યા c. એટલે શું થઈ જશે? 1/2 ε0 c e². બરાબર. આમાં તમે RMS મૂલ્ય લો તો શું આવે? I = 1/2 ε0 c e/RMS². શું આવી જશે? 1/2 ε0 c e/RMS². બરાબર. એટલે આ એક પ્રશ્ન આપણો થયો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ છીએ. દર્શાવો કે 1/√μ0 ε0 એ વેગનો એકમ છે. બરાબર. આનો એકમ શું છે? તો વેગનો એકમ છે. 1/μ0 ε0 નો એકમ જે છે તે વેગનો એકમ છે. આ પ્રશ્ન પણ શું છે કે પરીક્ષામાં ઘણી વખત બોર્ડમાં આવી ગયેલો છે. μ0 નો એકમ ન્યૂટન/એમ્પિયર સ્ક્વેર છે. અને ε0 નો એકમ કુલમ્બ સ્ક્વેર/ન્યૂટન મીટર સ્ક્વેર. ઠીક. 1/√μ0
એપ્સાઇલોન 0 મ્યુ 0 નો એકમ, આના એકમ મૂકી દઈએ, મ્યુ 0 ના એકમ મૂકીએ, કુલમ સ્ક્વેર ન્યૂટન મીટર સ્ક્વેર, અને આ મૂકીએ ન્યૂટન અપોન એમ્પિયર સ્ક્વેર. જો ન્યૂટન અંદર જે બાકી રહ્યા છે એ બધા શું છે, અંડર વર્ગ છે અને અંડર રૂટમાં છે, એટલે એ નીકળી જશે. બરાબર. તો કુલમ ઉપર, નીચે મીટર એમ્પિયર. બરાબર. એટલે એમ્પિયર મીટર અપોન કુલમ. હવે એમ્પિયર એટલે I એટલે Q/T અને કુલમ પર સેકન્ડ. તો એમ્પિયર ની મૂકી દઈએ આપણે કુલમ અપોન સેકન્ડ, પછી આ મીટર ભાગ્યા કુલમ, તો C કેન્સલ, તો મીટર અપોન સેકન્ડ એટલે મીટર પર સેકન્ડ એટલે વેગનો એકમ. બરાબર. આ પ્રશ્ન છે 2 માર્કમાં આવેલું છે બોર્ડમાં. તમે બોર્ડના પ્રશ્નો જુઓ તો તમને મળશે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આ ચેપ્ટરમાં છે. બરાબર. આના પછી આપણે એક નોટ લખી લઈએ. આપણે E અને B જોયા છે, તો E ક્રોસ B ની દિશા વેગની દિશા હોય, અથવા E ક્રોસ B ની દિશા મને મળીને જજો જાય છે. B ની દિશા પ્રકાશના પ્રસરણની દિશા હોય છે. બરાબર. કઈ દિશામાં તરંગ જાય છે એની દિશા હોય છે, એટલે આ યાદ રાખવાનું. આ એક નોટ છે. બરાબર. બીજી નોટ આ રીતે છે કે તમારે I J K લખવાનું, પછી ફરીથી I અને J લખી, એટલે I J K લખો, પછી I અને J લખો, K ના લખો. બરાબર. તમે જો ક્રોસ કરતા હો આ દિશામાં જાઓ તો પ્લસ લેવાનું, અને આ દિશામાં માઇનસ લેવાનું. હા, જેમ કે જો I ક્રોસ J કરો તો આન્સર શું આવશે? એ આવશે. અને જો આ દિશામાં જાઓ, ધારો કે I ક્રોસ K, આપણે આ દિશામાં ગયા તો માઇનસ આવશે, અને શું આન્સર આવશે એના પછીનું એટલે J આવશે. બરાબર. જો I ક્રોસ J કરીએ તો આન્સર શું આવશે? K. પ્લસ આવશે કે માઇનસ આવશે? તો આ પ્લસ આવશે. આ દિશામાં ગયા આપણે તો પ્લસ આવશે, અને આ દિશામાં જાઓ તો માઇનસ આવશે, અને I ક્રોસ K કરીએ તો આન્સર એના પછીનો આવશે જે દિશામાં. એ જ દિશામાં આગળ વધવાનું, જે નેક્સ્ટ આવે તે આપણો આન્સર. પ્લસ માઇનસ તમે જે દિશામાં જાઓ છો એ રીતે નક્કી કરવાનું. આમાં ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન આવે છે કે એ પ્રમાણે આવશે. બરાબર. આ લખવાનું હતું, તમે લખી લેજો. હવે જો આપણે ક્વેશ્ચન કરીએ છીએ, અમારી ટેક્સ્ટબુકમાં પ્રશ્ન છે ઉદાહરણ 8.1 નથી, કારણ કે આર્ટિકલ નીકળી ગયું છે એટલે એ ન્યુમેરિકલ પણ નથી. 8.2 એમ લખે છે 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ
મુક્ત અવકાશમાં x દિશામાં જાય છે. ચોક્કસ સમય અને અવકાશના એક બિંદુ આગળ E નું મૂલ્ય આટલું છે તો B નું મૂલ્ય શોધો. જો E વેક્ટર આપેલું છે 6.3 J, આ વોલ્ટ પર મીટર એનો એકમ લખેલો છે. E/B = C હોય છે, એટલે B = E/C આવશે. 6.3 હમણાં મૂલ્ય છે એટલે જે નથી લખવાનું. 3 × 10⁸ તો આ 2.1 × 10⁻⁸ ટેસ્લા. હવે B ની દિશા કઈ એ આપણને જોઈએ. જુઓ, જે ઓરિજિનલ ફિગર હતી આમ હતી. આ B ના સદિશો છે, આ E ના સદિશો છે, અને આ પ્રસરણની દિશા હોય છે. X દિશા છે, Y દિશા છે, Z. તો E ના સદિશ જુઓ Y દિશામાં છે. આ શું છે? પ્રસરણની દિશા x દિશા, એમાં ક્વેશ્ચનમાં આપેલું છે. તો B ની દિશા કઈ? તો Z દિશા આવશે. બરાબર? તો B = 2.1 × 10⁻⁸ K ટેસ્લા. હવે આને બીજી રીતે વિચારો કે E×B = પ્રસરણની દિશા. આ સૂત્ર થયું, આપણે હમણાં નોટ લખીને એ હવે E ની દિશા જે આપેલી છે, B ની દિશા મને ખબર નથી અને અહીં આપેલું છે પ્રસરણની દિશા x અક્ષની દિશામાં છે. અહીં ખાલી જગ્યામાં શું આવશે? આવો પ્રશ્ન ઓબ્જેક્ટિવમાં આવશે. બરાબર? તો હમણાં આપણે નોટ લખીએ કે I, J, K, I અને J. તો J ક્રોસ શું કરીએ કે I આવે. તો જો J ક્રોસ શું કરીએ તો I આવે. આપણે આ દિશામાં જઈ રહ્યા છે, અહીં શું આવશે? K આવશે, એટલે B ની ડાયરેક્શન K મળી. બરાબર? આ K મળી ગયું અને અહીં શું આવી ગયું? I આવી ગયું. એટલે આ રીતે આના પરથી શોધવાનું પ્રશ્નમાં કે શું કઈ રીતે આવશે. બરાબર? પછી નેક્સ્ટ છે ઉદાહરણ 8.3. એક વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે, Vy આપેલું છે. જુઓ, બરાબર? 2 × 10⁻⁷ sin 0.5 × 10⁻³ પ્લસ 1.5 × 10⁻11 t અને ટેસ્લા છે. બરાબર? તો તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી? તો પહેલા આપણે આ સૂત્રને પહેલા ફેરવીને લખ્યું છે, આપણે આપણી રીતે લખી લઈએ. dy = 2 × 10⁻⁷ sin, પહેલાને આગળ લખ્યું છે 1.5 × 10⁻11 t plus 0.5 × 10⁻³ x. બરાબર? આ સમીકરણને b = d0 sin ωt
પ્લસ kh સાથે સરખાવતા આમાં પ્લસ હોય તો આપણે પ્લસ લખવાનું હોય, માઇનસ હોય તો આપણે માઇનસ લખવાનું, બરાબર. હવે સરખાવી દઈએ તો d0 ની કિંમત આવશે 2 × 10⁻⁻7 ટેસ્લા, ઓમેગા ની કિંમત આવશે 1.5 × 10⁻11, k ની કિંમત આવશે 0.5 × 10⁻3. બરાબર. આ પ્રશ્ન એમ છે, પહેલો પ્રશ્ન, તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી? તો k થી સોલ્વ કરીએ. k = 0.5 × 10⁻3. k નો સૂત્ર છે 2π/λ. તો લેમ્બડા આવશે 2π ભાગ્યા 0.5 × 10⁻3. 2 × 3.14 ભાગ્યા 0.5 -3. -3 કરી દઈએ, -3 મીટર, 1.26 આમ જશે × 10⁻² મીટર, એટલે 1.26 સેન્ટીમીટર જવાબ આવશે. એમાં ભૂલ છે દાખલામાં, બરાબર. પછી માં પૂછેલું છે આવૃત્તિ કેટલી? તો ઓમેગા = 1.5 × 10⁻11, 2πf = 1.5 × 10⁻11. તો f = 1.5 × 10⁻11 on 2π, 2 × 3.14. બરાબર. 1.5 ભાગ્યા 2 ભાગ્યા 3.14, 0.2388 × 10⁻11, 2.4 થઈ જશે, અથવા 388 રાખ્યું છે, જોઈ લો. આમ તો 10⁻10 હર્ટ્ઝ, 23.9 એમ લખેલું છે, બરાબર. ગીગા હર્ટ્ઝમાં 23.88 થયું, બે આમ ગયા તો 10⁻9 આવશે, એટલે 23.9 ગીગા હર્ટ્ઝ, બરાબર. પછી ત્રીજો ભાગ એમ કે છે, એટલે બીજો પ્રશ્ન છે, વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આવું છે. વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ લખો. તો પહેલા આપણને E0 જોઈશે, બાકી બધા તો એના જ છે. તો E0/B0 = C થાય, તો E0 = CB0, 3 × 10⁸, અને B0 ની કિંમત છે 2 × 10⁻⁷, એટલે 60 થશે, બરાબર, વોલ્ટ પર મીટર. હવે E = E0 sin
ઓમેગા ટી પ્લસ kx બરાબર. E0 ની કિંમત છે 60 sin ઓમેગા એટલે 1.5 into 10 power 11 t plus 0.5 into 10 power 3 x. હવે પેલો હમણાં આગળના જોયું તે રીતે કે અહીં શું આવશે, તો આ y ડાયરેક્શનમાં છે. જુઓ તરંગ તો આ જ રીતે બનવાનું બરાબર. x દિશામાં જાય છે એ પણ ફિક્સ છે. આ x લખેલો છે એનો મતલબ કે તરંગ x દિશામાં ગતિ કરે. તો y દિશામાં શું છે? b છે. આ b છે. તો z દિશામાં શું આવશે? e આવશે. તો અહીં શું આવશે? z આવશે બરાબર. પેલા કીધું હતું કે સમીકરણ લખો તો આપણે સમીકરણ સમજાઈ ગયું. આકૃતિ આ રીતે દોરીને સમજી લેવાની. પહેલી મેથડથી સમજી લેવાની બરાબર. પહેલી મેથડથી કઈ રીતે આવશે? તો જુઓ b તમને ખબર છે E ક્રોસ b ઇક્વલ ટુ પ્રસરણની દિશા. આ સૂત્ર છે. પ્રસરણની દિશા I છે. E ની ખબર નથી, b j છે બરાબર. આપણે લખીએ I j k I j. શું લખીએ છીએ? I j k I j આવું આપણે લખ્યું. તો હવે એમાં જુઓ કે ક્રોસ જે કરીએ તો I આવે બરાબર. તો k ક્રોસ જે કરીએ તો I આવશે. અહીં માઇનસ છે તો માઇનસ માઇનસ અહીં પ્લસ થયેલો છે એટલે આપણે શું કરવું પડે કે e ની દિશા k આવશે. તો k ક્રોસ જે કરો તો I આવ્યું. માઇનસ આવે છે તો માઇનસ ગુણ્યા માઇનસ. ઓરિજિનલ સમીકરણમાં માઇનસ આવે, અહીં પ્લસ લખેલું છે બરાબર. આ રીતે પણ ગણી શકાય અને આકૃતિ દોરીને પણ ગણી શકાય. જે મેથડ આપણને આવડી જાય એનાથી ભૂલ ના થાય બસ બરાબર. ઉદાહરણ 8.4 અને પછીના લેક્ચરમાં લઈએ આપણે. ઓકે.